સરકાર ભાજપની હોય કે આમ આદમી પાર્ટીની, સવાલ એ નથી કે સત્તામાં કોણ છે. સવાલ એ છે કે શું સત્તા સામે ઊભા રહેશો તો કાયદો તમારા પાછળ આવી જશે. કારણ કે હાલ જે ઘટના સામે આવી રહી છે તે રાજકારણમાં એક જૂના સવાલને ફરી જીવંત કરે છે. શું કાયદો ખરેખર સમાન છે કે પછી સમય અને પરિસ્થિતિ મુજબ બદલાઈ જાય છે. રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકને લઈને ઊભા થયેલા વિવાદે હવે રાજકીય તાપમાન વધારી દીધું છે. પંજાબ પોલીસ દિલ્હી સુધી પહોંચી જાય અને 25 વર્ષ જૂના કેસમાં ધરપકડની કોશિશ કરે. શું આ માત્ર કાયદાકીય કાર્યવાહી છે કે પછી રાજકીય સંકેત? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પંજાબ પોલીસ સંદીપ પાઠકની ધરપકડ કરવા માટે દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા સંદીપ પાઠક પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને માહિતી મુજબ સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબ પોલીસે બિનજામીનપાત્ર કલમો હેઠળ 2 અલગ અલગ એફઆઈઆર નોંધેલી છે, જેમાંથી એક કેસ લગભગ 25 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જ્યારે બીજો કેસ તેમણે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ તરત જ નોંધાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બંને કેસોમાં ભ્રષ્ટાચાર અને શોષણ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલાને લઈને હવે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે જો આ આરોપો કેટલા ગંભીર હતા તો સંદીપ પાઠક જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે કાર્યવાહી કેમ ન થઈ, અને પાર્ટી બદલાતા જ એફઆઈઆર અને ધરપકડની પ્રક્રિયા શા માટે તેજ બની? શું આ માત્ર એક જોગાનું જોગ છે કે પછી રાજકીય સમયની પસંદગી? અહીં એક બીજો એંગલ પણ સામે આવે છે. જ્યાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોલીસના દુરુપયોગના આક્ષેપો કરે છે, ત્યાં પોતાની સરકારવાળા પંજાબમાં આવી કાર્યવાહી કેટલા હદે યોગ્ય ગણે છે. શું કાયદો બધે એક સરખો લાગુ પડે છે કે પછી સત્તા મુજબ તેની દિશા બદલાય છે? આ મામલે રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. એક તરફ આમ આદમી પાર્ટી કહે છે કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, ત્યારે વિરોધી પક્ષો આ સમગ્ર કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી રહ્યા છે અને પંજાબમાં કાયદો વ્યવસ્થા અને રાજકીય નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે. અંતમાં સવાલ સીધો છે: શું ભારતમાં કાયદો ખરેખર નિષ્પક્ષ છે કે પછી રાજકારણ સાથે તેની ગતિ પણ બદલાય છે? શું આ કાર્યવાહી એક ઉદાહરણ છે કે ચેતવણી? હવે જોવાનું રહ્યું કે આગળ શું થાય છે. સંદીપ પાઠક સામે કાયદેસરની કાર્યવાહી ક્યાં સુધી પહોંચે છે અને આ રાજકીય વિવાદ ક્યાં વળાંક લે છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.